સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકાદશીની ઉત્પત્તિ કથા સાંભળીશું કે એકાદશીનું વ્રત કેવી રીતના શરૂ થયું, વ્રતનો મહિમા, વ્રત કેવી રીતે કરવું જોઈએ તે તમામ માહિતીઓ સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. કહેવા જઈએ તો એકાદશીનો ઇતિહાસ આજે આપણે સાંભળીએ. તો જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પૂર્વે સતયુગમાં નાડિંજય નામનો એક અસુર હતો. તેનો પુત્ર મૂર નામે હતો. તે મહાન બળવાન હોવાથી અતિ ઉદ્ધત હતો. આ દૈત્યરાજ મૂરે દુષ્કર તપ કરી અને બ્રહ્મા પાસેથી કોઈ પણ દેવની ન મળે એવું વરદાન પામ્યું. તે પછી પ્રકૃતિથી જ ઉદ્ભત આ મૂર્દાનવર વરલાભથી અત્યંત ઉદ્ધ્વજ થઈ અને ઇન્દ્રાદિ દિવ્યપાળોને જલ્દી જીતી અને સ્વયં ઇન્દ્ર બન્યો. તે પોતાની જાતના અસુરોને દિક્પાળોના સ્થાને ગોઠવી દીધા. ત્યારે દેવો નિસ્તેજ થઈ અને પૃથ્વીમાં આમ તેમ વિચારવા લાગ્યા. છેવટે બ્રહ્માને શરણે ગયા અને પોતાનું દુઃખ કહ્યું. પણ બ્રહ્મા કહે કે મારું કામ નથી, ભગવાન નારાયણ જ આને ફળ આપશે. એટલે સ્વયં બ્રહ્મા, શંકર બધા જ દેવો મળી અને ક્ષીરસાગરના કિનારે જ્યાં શ્વેત દ્વીપ છે ત્યાં એક પગે ઊભા રહી હાથ ઊંચા કરી અને ભગવાનની આરાધના કરવા લાગ્યા. તપસ્યાથી ભગવાન વૈકુંઠ લોકથી તેમની આગળ પ્રગટ થયા. ભગવાનના દર્શન કરી સ્તુતિ કરી દૈત્યપતિ મૂર થકી આવેલા સ્વયંભ જણાવ્યા. દેવતાઓને દુઃખી જોઈ ભગવાનને કરુણા ઉપજી તેમનો અભય આપી દૈત્યને હણવાનો સંકલ્પ કરી અને દેવોની સાથે ચંદ્રાવતી નામની અસુરની પુરીમાં જઈ 5 જન્ય નામનો મહાશંખ વગાડ્યો. આ નાદ સાંભળી બધા જ અસુરો ત્રાસ પામ્યા. મૂર્દાનપુરમાંથી એકદમ બહાર આવ્યો અને દેવો સાથે લડાઈ કરવા લાગ્યો. તે મૂર્દૈત્ય કરેલા અસ્ત્ર-શસ્ત્રના પ્રહારના દેવો સહન ન કરી શક્યા. ત્યાંથી તેઓ નાશી પામ્યા. ભગવાન પણ તેમની સાથે યુદ્ધ કરતા બ્રહ્માએ આપેલા વરદાનને પૂર્ણ કરવા 1000 વર્ષ વિતાવ્યા, છતાં તે મરાયો નહીં. પછી જેમ યુદ્ધ કરી અને થાકી જાય અને પલાયન કરી જાય તેમ ભગવાન વાસુદેવ ત્યાંથી ચંદ્રાવતીથી દોડતા બદ્રીનારાયણની સિંહવતી ગુફામાં પ્રવેશ કરી સૂઈ ગયા. ભગવાન તો 10 ઇન્દ્રિયો અને 11મું મન આ અંતર્મુખ રાખી અને યોગ નિદ્રા સ્વીકારી મૂર્દાન ભગવાનની પાછળ દોડતો 12 યોજન લાંબી અને 164 દ્વારવાળી જેમાં ભગવાન પોઢ્યા હતા તેમાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાન યોગ નિદ્રામાં ગયેલા હતા. ભગવાને વિચાર્યું, આને બ્રહ્માએ વર આપ્યો છે માટે દેવોથી વધ થયે એમ નથી. આમ નિશ્ચય કરી બીજા ઉપાયથી મારવા માટે તેમની ઉપર ક્રોધાયમાન થયા. તે સમયે ભગવાનના એકાદશ ઇન્દ્રિય થકી એક જોરદાર તેજનો રાશિ પ્રગટ થયો. તે તેજ થકી દિવ્ય આયુધ ધારી રહેલ કોઈ અતિ તપસ્વીની સ્ત્રી પ્રકટ થઈ. તે સમયે તે મૂર્દૈત્ય આ સ્ત્રીનું રૂપ જોઈ અને કામયામુખ થયો. આદરથી પ્રાર્થના કરવા લાગ્યો, હે મુગ્ધે, તું મને વર. કામ વિઘ્ન દૈત્ય પ્રત્યે તે દેવી તે કાળમાં ઉચિત વચનો કહેવા લાગી. હે દૈત્ય, મારે આવું વ્રત છે. શું તો જે યુદ્ધમાં મને જીતે તે મારો પતિ થાય. માટે મને યુદ્ધમાં જીતીને વર. પછી મૂર્દાનવરને દેવી સાથે વિવિધ શસ્ત્રો અસ્ત્રો વડે યુદ્ધ કરવા લાગ્યો. મહાક્રોધને પામેલા તે દેવીએ ખડગે કરી અને દૈત્યનું મસ્તક છોડી દીધું. તે સમયે દેવો સંતુષ્ટ થઈ દેવીને નમસ્કાર કરતા થકા પ્રશંસા કરવા માંડ્યા. ભગવાન પણ રાજી થઈ ગયા.
પછી ભગવાન જાણે જાણતા જ ન હોય એવી રીતે દેવીને કહે, તું કોણ છે? ત્યારે દેવી કહે છે કે હે સ્વામી, હે પ્રભુ, હું તમારા 11 ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલ તમારી જ શક્તિ વિશેષ રૂપી તપસ્વીની એકાદશી છું. બ્રહ્માંડમાં જે નાના મોટા પાપો છે અને જે દૈત્ય સમૂહ છે તે સર્વના સંહાર કરનાર હું છું. ભક્તો આ રીતે બોલતી એકાદશી ઉત્પન્ન પ્રસન્ન થયેલા પ્રભુ વાસુદેવ કહેવા લાગ્યા, હે અનઘે, આ તારે દિવસે ત્રિલોકીમાં મહાન આનંદ થયો છે, તો મારા થકી તું વર માંગ. ત્યારે એકાદશી બોલી, હે દેવ, જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને આજ વર આપો. જે જન મારા વ્રતનું અનુષ્ઠાન કરે તેને આલોક પરલોકમાં સર્વવાંછિત સિદ્ધ થાય. જે જન મારા વ્રતને દિવસે ઉપવાસ કરે તે સર્વ પાપમાંથી નિર્મુક્ત થઈ અને મુક્તિને પામે અને આજીવન આલોકમાં સુખને પામે. તથા જે રોગાદીનના વશ પામેમાંથી ઉપવાસ કરવામાં અસમર્થ હોય તે એકવાર સાંજે માગ્યા વિના મળેલ ભોજનથી વ્રત કરે તો પછી તે વાંછિત ફળને પામશે. વળી હે ભગવાન, ત્રણેય લોકમાં, ચારે યુગમાં, 12 માસમાં મારું વ્રત પ્રવર્તે. હે ઈશ્વર, 24 રૂપવાળી એક વર્ષમાં 24 એકાદશી આવે છે. મારા આપ જ સ્વામી થઈ અને મને નિત્ય આનંદ આપો, આટલું મારું માગવું છે. આ રીતે એકાદશીથી પ્રાર્થના કરેલ ભગવાન કહેવા લાગ્યા કે હે ભદ્રે, ભવ બ્રહ્માદિ દેવોને પણ દુર્લભ એવા આ વર તમને મારા થકી માગ્યા છે. તથાથી તમારી ઉપર પ્રસન્ન થઈ અને તે વર તમને આપું છું. આ જ દિવસથી આરંભતી માગશર સુદ એકાદશી જે કોઈ પણ મનુષ્ય મારા પૂજ્યને સહિત તમારું વ્રત કરશે તે સર્વ પોતાના અભિલિષિત ફળને પામશે. વ્રત કરતા જો મોક્ષાર્થી હશે તો મોક્ષ પામશે અને જો સાંસારિક સુખથી સ્પૃહાવાળો હશે તો તે સુખને નિશ્ચય પામશે. તેથી તમો પણ આલોકમાં વુભિષાત અને મુક્તિદા નામથી વિખ્યાત થશો. વળી હું એક કેશવાદી 24 રૂપ થકી તમારા પતિ થઈ અને તમારો આનંદ આપીશ. આ રીતે ભગવાન વાસુદેવ થકી વરદાન પામી એકાદશી દેવી પ્રસન્ન થઈ અંતર ધ્યાન થઈ ગયા. પછી ભગવાને તે બધા જ દેવો પાસે એકાદશીનું વ્રત કરાવ્યું. બદ્રીનારાયણ વાસી બધા જ મુનિઓને પણ તે વ્રત કર્યું. તે દિવસથી આરંભી તે લોકમાં આ વ્રત પ્રવર્ત્યું છે. ભગવાન વાસુદેવ આ રીતે એકાદશીને વર આપી અને તેનું વ્રત લોકમાં પ્રવર્તમાનને સ્વયં સ્વધાર પધાર્યા. એકાદશીને ભગવાનના નેત્રમાં નિવાસ. હે ભક્તો, એકાદશી યોગ નિદ્રાને પામેલા ભગવાન થકી પ્રગટ થયેલ હોવાથી પોતે યોગ નિદ્રા રૂપે જ છે. તેવી એકાદશી એ વિષ્ણુ થકી વરદાન મેળવ્યા પછી વળી લક્ષ્મીજીની પેટે ભગવાનના દિવ્ય દેહમાં જ નિવાસની ઈચ્છા કરી. તેના માટે અમૃત સ્થળ શ્વેતદ્વિજમાં તેની 100 વર્ષ સુધી કઠિન તપ કર્યું. એકાદશીની ભક્તિ અને તપથી ફરીથી પ્રસન્ન થયેલ ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે હે પ્રિયે, મારા થકી વર માંગ. ત્યારે એકાદશી કહે કે જો તારો મારી ઉપર પ્રસન્ન થયો હો તો લક્ષ્મીની પેઠે મને પણ આપના એક અંગમાં નિવાસ આપો. ત્યારે ભગવાને કહ્યું કે મેં મારા અંગો લગભગ ભક્તોને નિવા રૂપે કલ્પી દીધા છે. કેમ કે કેડથી નીચે ગરુડજી અને વૃક્ષસ્થલ લક્ષ્મીજી, મારા બાહુઓએ ચક્રાદિ આયુધોએ, કર્ણકુંડલોએ, મારા મુખ સરસ્વતી રોકાયા છે, મસ્તક મુકુટે તાંબે કર્યું છે. આ રીતે અંગે અંગે તેમના નિવાસો થઈ ગયા છે. હવે એક નેત્ર અંગ બાકી રહ્યું છે તે તમને આપું છું. લોકમાં બુદ્ધિશાળીઓ અતિ પ્રિય હોય તેમનું સ્થાન નેત્ર કહે છે. મારે તો તમને આંખને ઠેકાણે છો. તમે મને લક્ષ્મી થકી અતિ પ્રિય છો, માટે તમને મારા નેત્રમાં અનિત્ય નિવાસ આપું છું. આ દિવસ તો અષાઢ સુદ એકાદશીની તિથિ છે.
તો આ તિથિએ આરંભથી મારા નેત્ર સ્થાનમાં 4 માસ સુધી તમે વસો. હે તપસ્વીની, પ્રતિ વર્ષે અષાઢ વધી 4 માસ તમને મારા નેત્રમાં ધારણ કરી અને સાગરમાં શયન કરીશ. હે સુંદરી, તમો મૂળ દૈત્યને હણાવી માટે મારી ઇન્દ્રિયોમાં રહેલા તપરૂપ તેજ થકી તમે પ્રગટ થયા છો, માટે તમે યોગ નિદ્રા રૂપે, તેથી જ મારા નેત્રમાં તમારો નિવાસ ઉચિત છે. ક્ષીરસાગરમાં શેષનાગ રૂપ પ્રસન્નમાં શયન કરતી વેળાએ મેં તમારો સ્વીકાર કર્યો, તેથી મારા ભક્ત ગૃહસ્થો પણ તપ કરશે, બીજું મંગલ કાર્ય નહીં કરે. જે જનો મારી જ પ્રીતિ માટે ચાતુર્માસમાં મારી પૂજા તપ યોગ કરશે તેમને અભિષ્ટ સિદ્ધિ જલ્દ થશે. હે ભક્તો, આ રીતે એકાદશીને વર આપી અને ભગવાન વાસુદેવ યોગ નિદ્રા રૂપે તે એકાદશી નેત્રમાં ધારી અને ક્ષીર સમુદ્રમાં શેષ પર્યન પર પોઢી ગયા. યોગ નિદ્રામાં ગયેલા ભગવાને ઇન્દ્રિયોને તે વિષય રૂપે આહારોને ત્યાગી બધી જ વૃત્તિઓને સ્વસ્વરૂપને સમ્મુખ કરી દીધા. આ રીતે ભગવાન નિવાહર યોગ નિદ્રાને પામતા તેમની સાથે અખંડ અનુર્વાંચિત લક્ષ્મી પર નિવાર ભગવાનમાં જ એક વલિંગ હૃદયવાળા થઈ અને તેમના ચરણ કમલ ચાંપવા લાગ્યા. તે સમયે ભગવાન નંદ સુનંદ આદિદેવ સર્વે પાક્ષો શીર સમુદ્રના ઉત્તર ત્વીજમાં નિહારવાણ રહી તપ કરવા લાગ્યા, તથા શ્વેત રૂપધારી મુનિઓએ નિવાહાર કરી અને વાસુદેવની મૂર્તિમાં જ અંતઃદ્રષ્ટિ અર્પણ કરી અને નિસ્તેજ થઈ તપ કરવા લાગ્યા. માટે હે જનો, ચાતુર્માસમાં યથાશક્તિ તપ અને લક્ષ્મીએ સહિત વાસુદેવનું પૂજન કરવું. મંગલ કર્મ, વિવાહ વગેરે ઉત્સવ ન કરવા. ચાતુર્માસ વ્યતીત થતા કાર્તિક શુદ્ધ એકાદશીએ ભગવાન યોગ નિદ્રામાંથી જાગે છે ત્યારે તે નિત્ય મહોત્સવ થાય છે. તે સમય તે વાસુદેવના સર્વ પાપાર્થો મુનિઓને બ્રાહ્મણો દેવો પરમાનંદ પામી અને તે વાસુદેવ પ્રભુને પરાભક્તોનું પૂજન કરે છે. હે જનો, તેથી જ કાર્તિક શુક્લ એકાદશીએ બ્રહ્માંડમાં સર્વત્ર મહાન આનંદ ઉત્સવ થાય છે. આ કારણથી જ આ એકાદશી સર્વ થકી અધિક માની છે. અને મારા પિતા દુર્વાસાના શાપથી આ પૃથ્વીમાં આ જ દિવસે પ્રાદુર્ભાવ પામ્યા હતા, માટે અનેક તિથિ પ્રિયતમ છે. હે ભક્તો, દેવતાઓએ ક્ષીરસાગર તીર્થમાં કાર્તિક શુક્લ એકાદશીને આરંભને પૂર્ણિમા પર્યાપ્ત 5 દિવસ મુનિઓ સાથે મહોત્સવ કરે છે. આ જ 5 દિવસમાં ગૃહ વિગૃહણને પણ દોષ નથી, માટે જ બ્રાહ્મણો દ્વારા વિવાહાદી માંગલિક કાર્યો દિવસોથી શરૂ થાય છે. તો આદ ઉજ્જવદ સંપ્રદાયમાં રહેલી સ્ત્રી પુરુષ સર્વને ચિત્ત શુદ્ધિ માટે આ સર્વ એકાદશીનો ઉપવાસ થાય છે. બીમાર વ્યક્તિએ ફરાહાર આદિ ગૌણ ઉપવાસ કરીને વ્રત કરવું. 3 એકાદશીએ તો અવશ્ય ઉપવાસ કરવો. અષાઢ શુક્લ, કાર્તિક શુક્લ અને ભાદ્ર શુક્લ આ ત્રણેય ન થાય તો પ્રબોધિની તો જરૂર કરવી, તો સર્વ એકાદશીનું ફળ પામે છે. ધન્યાર્થ હોય તેમને દરેક એકાદશીની મહાપૂજા કરવી. જે જન એકાદશી વ્રત ન કરે તેને ઉદ્ધવજ સંપ્રદાય થકી વિમુખ છે. આમ જે નર એકાદશીના દિવસે ઉપવાસ ન કરે તે મૃઢ ગાંઠ અંધકારથી વ્યાપિત રોરક નરકને પામે છે. યાની કાની ચ પાપની બ્રહ્મવાસની ચ અનહમાશ્રિતિસ સંપ્રદાય હરિણે ચ બ્રહ્મહત્યાની સમાન છે. કોઈ પાપ હોય તે સર્વે હરિ દિવસ આવતા અન્નનો આશ્રય કરી રહે છે, માટે તે દિવસે જે અન્નને જમે છે તે જન તેને પાપને પામે છે, અને એકાદશીના દિવસે અન્ન ખાનારે તે જન માતૃહત્યા, પિતૃહત્યા, ગુરુહત્યા મહાપાપને ભોગી થાય છે. જે પુરુષ શુક્લ કે કૃષ્ણ બંને પક્ષની એકાદશીની તિથિએ અન્ન ખાય છે તે પુરુષ પ્રત્યેક કોળીએ પૃથ્વી થકી ઉત્પન્ન થતા કોઈ પણ મળને ખાય છે. બ્રહ્મ હત્યાનું શાસ્ત્રમાં પ્રચોદાન છે. એકાદશીના દિવસે અન્ન ભક્ષણનું કોઈ જ ધર્મગ્રંથમાં પર્યાવર્જિત કહ્યું નથી. જ્યાં સુધી મનુષ્ય ઉપવાસ નામનું શુભ એકાદશી વ્રત કર્યું નથી ત્યાં સુધી મોટા એવા પણ પાપ દેહમાં રહે છે, અને આ વ્રતનું અનુષ્ઠાન કરતા મોટા એવા પાપો નાશ પામી જાય છે. આમ એકાદશીનું વ્રત એ
રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ, નૃસિંહ વામન દ્વાદશી આ 5 જયંતી વ્રત કરો પછી કોઈ પણ વ્રત કરવાની જરૂર નથી. વૈષ્ણવો કહે છે કે વિષ્ણુઓએ આજ્ઞા કરેલ વ્રત ઉપવાસ ઇન્દ્રિયોને વશ રાખી અને કરે. આમ શાસ્ત્રની આજ્ઞા છે કે એકાદશીનું વ્રત એ વ્રત રાજા છે. આમ એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ તેની કથા આપણે સાંભળી. હવે પછીના વિડીયોમાં આપણે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, કેટલી ઉંમરથી વ્રત શરૂ કરી શકાય, વ્રતનો ભંગ કરવાથી શું થાય, બીમાર માણસને વ્રતમાં શું છૂટછાટ મળી શકે છે તે સાંભળીશું. તો સર્વને મારા જય શ્રી કૃષ્ણ.